હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે હું તમારી સાથે નવી રેસીપી શેર કરવા માટે આવી ગઈ છું. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને વિડીયો જોતા જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે બનાવીશું દહીં ભીંડી, તો જેને આપણે ખાટા ભીંડા પણ કહીએ છીએ. તો સીઝન ભીંડાની ચાલી રહી છે અને સરસ કૂણા અને તાજા એવા ભીંડા મળે છે. તો દહીં ભીંડાનું શાક બનાવવા માટે આપણે અહીંયા કડાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. અને તેલ ગરમ થયું એટલે સમારીને રાખેલા ભીંડા ઉમેરી દીધા છે. સાથે આપણે અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી લીધો છે. અને આ રીતે આપણે ભીંડાને હળદર મીઠાથી કોટ કરી લઈશું સારી રીતે. જ્યાં સુધી ભીંડા સતળાય છે ત્યાં સુધી આપણે 3 ચમચી જેટલું દહીં લઈશું. અને આ દહીં ઘરનું જમાવેલું છે. તો પરફેક્ટ દહીં કઈ રીતે જમાવવું એ વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે મિત્રો. તો દહીંમાં મસાલામાં આપણે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1.5 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું. અને ભીંડાના શાકમાં નાખવાનું મસાલા દહીં આપણે રેડી કરી લીધું છે. અને અહીંયા ભીંડા સારી રીતે સતળાઈ ગયા છે, તો આપણે તેને અલગ પ્લેટમાં કાઢી લઈશું. અને શાક વઘારવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે. તેલ ગરમ થયું એટલે રાઈ, જીરું અને હિંગ ઉમેરી દીધા છે. અને રાઈ, જીરું અને હિંગ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં જે મસાલાવાળું દહીં રેડી કર્યું છે તે ઉમેરી લઈશું. જો મિત્રો આ સ્ટેજ પર તમારે ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો, પણ મારી પાસે ભીંડાની ક્વોન્ટિટી સારી એવી હતી તો મેં ડાયરેક્ટ જ દહીંમાં બનાવ્યા છે, ડુંગળી ઉમેર્યા વગર જ. તો દહીં ઉમેરીને આપણે દહીંને સતત આ રીતે ફેરવતા રહીશું, નહીંતર તો દહીં ફાટી જશે. તો આ રીતે જો ફેરવતા રહેશો તો દહીં નહીં ફાટે અને શાક ખૂબ જ સારું બનશે. તો દહીં સારી રીતે તેલ છૂટું પડી ગયું છે દહીંમાંથી. તો હવે આપણે જે સાતડીને રાખ્યા હતા ભીંડા તે ઉમેરી લઈશું. અને ભીંડા અને દહીંના મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું. અને કવર કરી અને 5 મિનિટ જેવું થવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને ભીંડાની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આ રીતે આપણે ફેરવી અને ફરીથી મિક્સ કરી લઈશું અને ચેક કરી લઈશું કે ભીંડા ચડી ગયા કે કાચા છે. તો જો કાચા હોય તો હજી આપણે તેને એકવાર કવર કરી અને રહેવા દઈશું. તો મસાલામાં આપણે થોડું એવું ધાણા જીરું અને અડધી ચમચી ગરમ મસાલો આ સ્ટેજ પર ઉમેરી લઈશું. તો દહીંમાં અને શાકમાં આપણે અલગ અલગ મસાલા કરવાના હોય છે, તો મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મસાલા ડબલ ન થઈ જાય. તો બહુ જ ધ્યાનથી આ દહીં ભીંડીના સબ્જીમાં મસાલા બહુ જ ધ્યાનથી કરવા પડતા હોય છે. તો આ રીતે આપણું શાક બનીને રેડી છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ખૂબ જ ટેસ્ટી એવું આ દહીં ભીંડીનું શાક આપણું બનીને રેડી છે. તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને મારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં રેસીપી વિડીયો જરૂરથી શેર કરજો. તો આજનું આપણું આ ચટપટું દહીં ભીંડાનું શાક બનીને રેડી છે. થેન્ક યુ.